જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મંત્રી રીવાબા જાડેજાના મત વિસ્તારમાં પદયાત્રા યોજાઈ। સરદાર પટેલને ફૂલહાર કરી દેશની અખંડિતતાના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યા। સેનાની ત્રણેય પાંખ, યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકો યાત્રામાં જોડાયા। સરદાર પટેલના વ્યક્તિત્વને દેશભરમાં ઉજાગર કરવા બદલ રીવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો। रोज जामनगर महानगरपालिकाના ઉપક્રમે અને એમના અધ્યક્ષસ્થાને 78 વિધાનસભામાં આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને 150મી વર્ષની એમની જન્મ જયંતિ નિમિત્તે એક ટ્રિબ્યુટ માર્ચ, યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોર્પોરેશન સાથે સાથે એરફોર્સની ત્રણેય પાંખ, એનસીસી કેડેટ, યુવા વર્ગ, માતૃશક્તિ અને નગરજનો ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું જે વિરલ વ્યક્તિત્વ હતા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને દેશને એમણે એમના માધ્યમથી જે કોન્ટ્રીબ્યુટ કરી અને અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું, ત્યારે એ દેશભક્તિને બિરદાવવા માટે થઈ અને ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। તેમાં હું ખાસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ પાઠવું છું।